દર વખતે ફોટો લેતા પહેલાં તમારે ફિલ્ટર યુઝ કરવું પડે છે, કારણ કે તમારી ચહેરા પર વધારે પડતા ખીલ આવી ગયા છે અને ખીલને છુપાવવા માટે તમે ફિલ્ટર યુઝ કરો છો. એ તમારા ખીલ માટેનું સોલ્યુશન નથી. ખીલ એ તમારી સ્કિન અથવા ચહેરાનો પ્રશ્ન નથી, પરંતુ તમારા આત્મવિશ્વાસનો પ્રશ્ન છે. તો તમારે ખીલ થવાના કારણો જાણવા જરૂરી છે. જે લોકોની ઓઇલી સ્કિન છે, જે લોકોમાં હોર્મોનલ ઇનબેલેન્સ છે, જે લોકો વધારે પડતું સ્ટ્રેસ લે છે, જે લોકો જંક ફૂડનો વધારે પડતો યુઝ કરે છે અને જે લોકો અનવી સ્કિન પ્રોડક્ટ યુઝ કરે છે, એ લોકોને ખીલ થવાનું પ્રમાણ પણ વધારે હોય છે. ઘણા લોકો એમની ભૂલના કારણે પણ એમના ચહેરા પર ખીલનું પ્રમાણ વધારી દેતા હોય છે, જેમ કે ખીલને દબાઈને ફોડી દેવું, અવનવી ફેસ વોશ યુઝ કરવી અથવા હેવી ક્રીમો યુઝ કરવી. તો તમને એવો પ્રશ્ન થતો હશે કે અમારે ખીલને દૂર કરવા માટે શું કરવું જોઈએ? તો તમારે ખીલને દૂર કરવા માટે સવાર સાંજ ચોખ્ખા પાણીથી ફેસ ધોવો જોઈએ. તમારે સાથે સાથે વધારે પાણી પીવું જોઈએ, જંક ફૂડ ટાળવું જોઈએ અને તમારે હોમિયોપેથિક દવા જેવી કે સલ્ફર, કલ્કેરિયા સલ્ફ અને નેટ્રમ મ્યુટ જેવી દવાઓનો ઉપયોગ કરવો જોઈએ, જે તમારા ચહેરાની સ્કિનને શુદ્ધ કરી અને નવા ખીલ થતા અટકાવે છે. જો તમે તમારા ચહેરા પરના ખીલનું પરમેનન્ટ સોલ્યુશન લાવવા માંગતા હોય તો તમે અમારું હોમિયોપેથિક એકને સિરમ વાપરી શકો છો. અને આ સિરમ વિશે તમારે વધારે માહિતી જોઈતી હોય તો તમે મને DM અથવા વોટ્સઅપ પણ કરી શકો છો. થેન્ક યુ.